8 કારીગરોના યંત્ર પર કામ કરવાનો અનુભવ વર્ષમાં આપેલો છે અને તેમને દર 100 એકમોમાં, જો 100 એકમ છે એટલે એકમ આપેલા તેમાં ગુણ્યા 100 કરવા પડે આપણે, ઉત્પાદિત કરેલા ખામી રહિત એકમોના આધારે મેળવેલ દેખાવ મૂલ્યની વિગત નીચે મુજબ આપેલી છે. અહીંયા અનુભવ કેટલો આપેલો છે? 17 વર્ષ. એનો મતલબ કે x બરાબર આપણે 17 લઈને દાખલો કરવો પડશે છેલ્લે જ્યારે આવે ત્યારે. જુલાઈ 22માં દાખલો પૂછાયો છે. સૌ પ્રથમ જે આપણને કારીગરનો અનુભવ આપેલો છે એને x નામ આપી દે અને જે દેખાવ મૂલ્ય છે એને y નામ આપી દે. આટલું કરે પછી સૌ પ્રથમ જ્યારે પણ દાખલો ગણે એટલે સરવાળો જ કરવાનો, બીજું કંઈ જ નહીં કરવાનું. સિગ્મા x અને સિગ્મા y. કોઈ પણ દાખલો પૂછાય, બીજું ચેપ્ટર હોય કે ત્રીજું ચેપ્ટર હોય, તમારે પહેલા સરવાળો જ કરવાનો. ચલો સરવાળો કેટલો થાય? 5, 12, 15, 8, 20, 18, 22 અને 25. આ બધાનો સરવાળો કરે એટલે 125 થાય. 80, 82, 85, 81, 90, 90, 95, 97 આ બધાનો સરવાળો કરે એટલે 700 એટલે કે 700 થાય. ઓકે, ચલો સરવાળો થઈ ગયો. સરવાળો થઈ જાય એટલે x બાર ને y બાર શોધી જ કરવાનો, કે સરવાળો મળી ગયો તો શોધતા કંઈ વાર નહીં લાગે. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. આ આપણને શેમાં કામ લાગવાનું છે? એ શોધવા માટે. તો 125 ના છેદમાં નથી ખબર અને 700 ના છેદમાં નથી ખબર. ચાલો 125 પર રકમ કેટલી છે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે ટોટલ 8 કારીગરો અહીંયા લખેલું જ છે 8. તો તમારે ગણી લેવાનું, બરાબર? એટલે n બરાબર કેટલા લેવાના છે આપણે? 8. અહીંયા 8 લઈશું અને અહીંયા પણ 8 લઈશું એટલે x બાર નો જવાબ આવી જાય 125 ભાગ્યા 8 એ આપણો x બાર 15.63. ઓકે, આ એક પહેલો જવાબ. એ જ રીતના y બાર બરાબર 700 ભાગ્યા 8 એટલે 87.5. આ આપણને y બાર મળી જાય. આવું થઈ જાય પછી તમારે ધારવું પડે એટલે આપણે a અને b ધારી લઈએ. તો અહીંયા a બરાબર નજીકમાં ધારી લેવાનું કેટલા? 15 અને b બરાબર પણ અહીંયા નજીકમાં જ ધારી લેવાનું કેટલા ધારીએ? ચલો 87. એવું નથી કે આ જ ધારવાનું, 90 ધારે તો પણ ચાલે. ઓકે, કોઈ ચિંતા કરવાની, ઈચ્છા થાય એ ધારવાનું. અહીંયા u બરાબર x માઇનસ a. હવે આ જે દરેક રકમ છે ને ભાગી શકાય એવું હોય તો છેદમાં લખવાનું, એને cx કહેવાય. અને v બરાબર y માઇનસ b, એમાં પણ cy કહેવાય. પણ દરેક રકમને ભાગી શકાય એવું છે જ નહીં. જો આ દરેક રકમને ભાગી શકાય કોઈ એક જ રકમથી 2 વડે ભાગી શકાય, પછી 81 આવી ગયા, 95 આવી ગયા, 97 આવી ગયા. અને 5 વડે ભાગી શકાય, 12 ને નહીં ભાગી શકાય. અને 2 વડે ભાગી શકાય, 5 ને 15 ને નહીં ભાગી શકાય. એટલે એવું હોય ત્યારે આપણે નહીં લેવાનું, બરાબર? ચલો હવે a બરાબર આપણે લખી દેવાના. અહીંયા a બરાબર 15 અને b બરાબર 87. હવે આપણે બાદબાકી કરી દેવાની, તો કેલ્ક્યુલેટરનું કામ છે, આપણું તો છે નહીં. તો 5 માંથી 15 માઇનસ 10, 12 માંથી 15 માઇનસ 3, 15 માંથી 15 બાદ કરીએ તો 0, 8 માંથી 15 બાદ કરીએ તો -7, 20 માંથી 15 બાદ કરીએ તો 5, 18 માંથી 15 બાદ કરીએ તો 3, 22 માંથી 15 બાદ કરીએ તો 7 અને 25 માંથી 15 બાદ કરીએ તો 10. ઓછા ઓછાનો સરવાળો ને વત્તા વત્તાનો સરવાળો. 10 ને 7 17 ને 20 ને 5 25 એટલે અહીંયા લખવાના +25. 10 ને 13 13 ને 20 એટલે -20 લખવાના. 25 માંથી 20 જાય તો 5, એને કહેવાય સિગ્મા યુ. સિગ્મા યુ બરાબર કેટલા આવ્યા? 5. એ જ રીતના સિગ્મા વી મળશે. ચલો સિગ્મા વી પણ શોધી કાઢીએ. 80 માંથી 87 જાય તો -7, 82 માંથી 87 જાય તો -5, 85 માંથી 87 જાય તો -2, 81 માંથી 87 જાય તો -6, 90 માંથી 87 3, 90 માંથી 87 3, 95 માંથી 87, 90 માંથી તો 3 આવી ગયા, પણ 95 માંથી 87 એટલે 8, 97 માંથી 87 ની બાદ કરો, 97 માઇનસ 87 એટલે 10. ઓછા ઓછાનો સરવાળો ને વત્તા વત્તાનો સરવાળો. 10 ને 8 18, 18 ને 3 21, 21 ને 3 24 એટલે વત્તા 24. 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 6 20 એટલે -20. 24 માંથી 20 જાય તો 4 આવે, એને સિગ્મા વી કહેવાય. હવે બંનેનો ગુણાકાર એને યુવી કહેવાય. એટલે અહીંયા આપણે લખી રહ્યા યુવી. 10 ગુણ્યા 7 70, 1 ઓછા ને 2 ઓછા એટલે વત્તા થઈ જાય. 3 50 15, બંને ઓછા છે એટલે વત્તા થઈ જાય. 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય. 7 6 42 થાય, પણ આ પણ ઓછા ને આ પણ ઓછા એટલે વત્તા થઈ જાય. 5 તાળી 15,
3 ગુણ્યા 3 9, 7 અથા 56, 10 ગુણ્યા 10 100. આ બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા યુવી. અહીં તો ઓછા જેવું છે જ નહીં, બધું વધતા જ આવેલું છે. એ બધાનો સરવાળો કરીએ તો 307 થાય. એટલે સિગ્મા યુવી કેટલા આવ્યા? 307. હવે એક જ સંખ્યાનો વર્ગ કરવાનો અને એ સંખ્યા એટલે યુ સ્ક્વેર. યુ સ્ક્વેર એટલે યુ નો વર્ગ કરીએ. હવે તો યુ નો વર્ગ 10 નો વર્ગ 100, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49 અને 10 નો વર્ગ 100. સરવાળો કરી દેવાનો, એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર. ચલો સરવાળો 100 9 0 49 25 9 49 ને 100, એનો સરવાળો કરતો 341 341 થાય. આટલું આવે એટલે તો દાખલો એકદમ ઈઝી થઈ ગયો. હવે સૂત્ર જ મૂકવાનું છે. આ બધી રકમ શોધી કાઢી આખો દાખલો જ થઈ જવાનો હોય. બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અને એન સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ આખાનો વર્ગ. એન કેટલા છે તો એન આપણે લખેલા છે 8. ઓકે 8 લખી દઈએ. યુવી કેટલા છે તો 307. યુ કેટલા છે તો 5. વી છે 4. એન સિગ્મા યુ સ્ક્વેર એટલે એન તો 8 છે જ, યુ સ્ક્વેર 341 છે અને યુ છે 5. અહીંયા એનો વર્ગ કરી દેવાનો. 307 ગુણ્યા 8 કરવાનો. 307 ગુણ્યા 8. 307 ગુણ્યા 8 આપણે કરવાના છે. 307 ગુણ્યા 8 કરે તો કેટલા થાય? જો આપણે કેલ્ક્યુલેટરમાં કરી લેવું ને 307 ગુણ્યા 8 તો 307 ગુણ્યા 8 કરીએ. 307 ગુણ્યા 8 કેટલા આવે? 2456 આવે. એટલે એ લખવાના 2456. 5 ચોગ 20. 341 ગુણ્યા 8 કરવાના. 341 ગુણ્યા 8 કરવાના એટલે 27 28 આવે. કેટલા આવે? 27 28. 5 નો વર્ગ 25. હવે 2456 માંથી 20 જાય. 2456 માંથી 20 જાય તો 24 36 વધે અને 27 28 માંથી 25 જાય તો 27 તો વધે, 28 માંથી 25 એટલે 0 3. ઓકે, એટલે આપણને બી મળી જાય. બી બરાબર 24 36. બી બરાબર 24 36 ભાગ્યા 27 03 એટલે આવે 0.90. જવાબ કેટલો આવે? 0.90. એટલે બી આપણને મળી ગયો 0.90. બી આવી જાય એટલે હવે આપણે કરવાનો એ. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. કેટલા કરવાના? વાય બાર ઓછા બી એક્સ બાર. 4 5 6 7 8. ચલો વાય બાર કેટલો છે? વાય બાર છે 87.5. વાય બાર આપેલો છે આપણને 87.5. બી કેટલો છે તો 0.90 અને એક્સ બાર કેટલો છે તો 15.63. 15.63. 87.5 છે, બધા જ લખી દેવાના. 0.90 નો ગુણાકાર કરવાનો કોની સાથે તો 15.63 સાથે. 0.90 નો ગુણાકાર 15.63 સાથે આપણે કરવાનો એટલે આપણો જવાબ કેટલો આવે? 14.067. જો કરીએ 0.90 ગુણ્યા 15.63 કેટલા આવે? 14.067. 14.067 આપણો જવાબ આવે. અને એમાંથી બાદ કરી દેવાના 87.5 એટલે જવાબ આવે 73.43. 73.43. શું જવાબ આવે? એ નો. હવે છેલ્લે વાય કેપ શોધવાનો. વાય કેપ બરાબર એ વત્તા બીએક્સ. એ શોધી લીધો 73.43. બી પણ શોધેલો છે 0.90 અને એક્સ આટલો જ જવાબ આવે. પણ ઉપર એક્સ આપેલો છે કેટલો? એક્સ બરાબર 17 લેવાના કયા છે એટલે અહીંયા એક્સ બરાબર 17 લઈ લેવાના. 73.43 વત્તા 0.90 અને એક્સ બરાબર 17. એટલે એક્સ બરાબર 17 નો ગુણાકાર કરી દેવાનો એટલે 73.43 વત્તા 0.90 ગુણ્યા 17 આપણે કરીએ એટલે જવાબ આવશે 15.3 અને 73.43 વત્તા 15.3 કરીએ એટલે 88.73. વાય કેપ બરાબર કેટલા આવે? 88.73. આ છેલ્લો જવાબ આપણો આવે.